નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે આપણા આગળના વિડીયોમાં યુનિટ 1નું રીડ 1 જોયું. આ વિડીયોમાં આપણે રીડ 2 જોવા જઈ રહ્યા છીએ. આઈ હોપ કે રીડ 1ના જે ગ્લોસરી છે કે ક્વેશ્ચન આન્સર છે કે હાર્ડ વર્ડ્સ છે તમે બધાએ બહુ સારી રીતે લખી લીધા હશે. આમાં પણ આપણે એવું જ કરશું કે ગ્લોસરીથી શરૂ કરશું અને પછી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ વિડીયોમાં, અને એ સમજૂતી થઈ જાય પછી આપણે એના ક્વેશ્ચન આન્સરનું ડિસ્કશન કરશું. થેન્ક યુ. આ સ્ટોરીમાં એવું જ કંઈક છે. આ સ્ટોરીના પાત્રો છે, એક અલીભાઈ છે, બીજું રામસિંગ છે, અને એનું ફેમિલી છે, એટલે કે એની વાઈફ, એનો સન અને એની ડોટર. તો એ લોકો એવું છે કે અલીભાઈ, એ લોકો બધા જ હિમાલયની તળેટીમાં રહે છે, અને અલીભાઈ જે છે એ એક મુસાફિર છે, એક વેપારી છે. એટલે હિમાલયની તળેટીમાં બરફ આચ્છાદિત પર્વતો છે, ત્યાં એ ફર્યા કરે છે, અને ત્યાંથી જે બધી વસ્તુઓ એને મળે છે, સૂકો મેવો છે કે દેશી દવાઓ છે કે એનું જે બધું જે ઔષધિઓ પણ છે અથવા તો કિંમતી પથ્થરો પણ છે, એ બધું જ એને ત્યાંથી મળે છે, અને એનું એ વેચાણ કરતો હોય છે. હિમાલયના ગામે ગામ, હિમાલયના તળેટીમાં જે ગામે ગામ, શહેર બધું છે, એમાં બધું જ એને મળતું હોય છે, એનું વેચાણ કરતું હોય છે. અને સમયાંતરે આ એમના રામસિંગ જે એમના મિત્ર છે, અને એના ફેમિલી મેમ્બર્સ પણ એના સાથે પરિચિત છે, ફેમિલી સંબંધ છે. એટલે એની જે ફર્યા હોય એ દરમિયાન હિમાલયની તળેટીમાં જે ફર્યા હોય એની સાહસિક પ્રવૃત્તિઓ જે છે એ લોકોને કહેતો હોય છે. એની સાથે જે સાહસિક બનાવો બન્યા છે એ કહેતો હોય છે. એમાંના એક બનાવની આમાં વાત છે કે એક વખત જ્યારે એ ફરતે થાકે છે અને બપોરે ભૂખ લાગે છે, ત્યારે જમવા બેસે છે ને ત્યારે એ જુએ છે કે એ જે બરફ આચ્છાદિત ટેકરી ઉપર, માઉન્ટેન ઉપર બેઠો હોય છે ને, એની સામેની બાજુ બીજી એક ટેકરી હોય છે. ત્યાંથી અચાનક એને કંઈક જંગલી પશુનો ઘુરકવાનો અવાજ આવે છે. એટલે એ ત્યાં પોતાનું ટિફિન બંધ કરીને સીધું જ પોતાના પેટના બળે સૂઈ જાય છે પોતાનો બચાવ કરવા માટે. અને એની હાથમાં જે લાકડી છે એ લાકડી, અને બીજા હાથમાં જે એનું ચપ્પુ છે એ ચપ્પુ લઈને, એનું જે નાઇફ છે એ લઈને એ તૈયાર બેસે છે કે કદાચ કોઈ જંગલી પશુ આવે તો એની સાથે રક્ષણ કરી શકાય, પોતાનો બચાવ કરી શકાય. પણ આમાં એવું જુએ છે કે સાવીની ટેકરીમાં જે ચિત્તા હોય છે એના બે નાનકડા બચ્ચાઓ રમતા હોય છે, અને બરફ આચ્છાદિત જે ઢોળાવ છે એમાં એ લોકો એકબીજા ઉપર રમતા હોય છે. અને પછી અચાનક જ એક કાળું રીંછ આવે છે અને એના ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એની જે બચ્ચાઓની માં છે, જે સ્નો લેપર્ડ, બરાબર છે, એ રીંછનો બહુ જ જુસ્સાભેર સામનો કરે છે, અને એને 10 મિનિટની લડાઈ પછી એને હરાવીને જ્યારે પાછી આવે છે, ત્યારે એ આખું જ ફેમિલી, જે સ્નો લેપર્ડ ફેમિલી છે, આખું જ એ પોતાની રીતે પોતાની મસ્તીમાં જીતની ખુશી મનાવતા અને પોતાના બચ્ચાને બચાવી લે છે એવો આનંદ મનાવતા એ લોકો ડુંગરાઓમાં, ઝાડીઓમાં અદ્રશ્ય થઈ જાય છે. ત્યારે અલીભાઈને પણ લાગે છે કે સારું થયું રીંછ જે છે એ મારો જીવ રક્ષક થઈને આવ્યો. કદાચ જો રીંછ ના આવ્યું હોત તો જે સ્નો લેપર્ડ છે એ મારા ઉપર હુમલો કરત, અથવા તો સ્નો લેપર્ડ ના આવી હોત તો રીંછ એના બચ્ચા ન હોત તો રીંછ મારા ઉપર હુમલો કરત તો મારી જાન બચત. એટલે આ સ્ટોરીને ધ વાઇલ્ડ સેવિયર એવું નામ આપેલું છે કે વન્યજીવ જે હોય છે, હિંસક પશુઓ હોય છે, એનિમલ્સ હોય છે, એ પણ ક્યારેક રક્ષક થઈ જાય છે. તો ખુદાનો આભાર માને છે, અને આખું જ ફેમિલી છે બહુ સારી રીતે સ્ટોરી સાંભળે છે અને એન્જોય કરે છે. તો આવી જ આ સ્ટોરી છે, એ આપણે ઇંગ્લિશ અને એવી રીતે જોઈએ અને એના શબ્દો જે છે એ લઈએ. તો આપણો જે નિયમ છે એ પ્રમાણે તમે લોકો તમારી પેન્સિલ હાથમાં લેજો. અત્યારે પણ જે સીનમાં દેખાય છે એવી રીતે જુઓ. એનું નામ મેં પેન્સિલથી એનું ટ્રાન્સલેટ કરીને લખ્યું છે. તો એવી રીતે તમે આખી જ સ્ટોરીના 2 ભાગમાં, 2 વિડીયોમાં આપણે આખી સ્ટોરી જોશું. પણ એનું જે નામ એનો જે અઘરા શબ્દો છે એ તમારે લખવાના છે, બરાબર? ઓકે, તો આપણે જે પ્રમાણે દર વખતે કરીએ છીએ એવી જ રીતે રીડ 2માં પણ આપણે એ જ કરશું કે ગ્લોસરી લખી લેશું, અને પછી આપણે રીડ 2ની સમજૂતી તરફ આગળ વધશું.
તો આ જે ગ્લોસરી તમારા સીન ઉપર દેખાય છે, તમારી પાસે બધા પાસે ટેક્સ્ટ બુક હશે, બરાબર છે? તો ટેક્સ્ટ બુકના પેજ નંબર 7 ઉપર રીડ 2 પૂરું થાય પછી ગ્લોસરી છે. પણ હું તમને શરૂઆતમાં એટલે જ કરાવું છું કે તમને જો વર્ડના મિનિંગ્સ કે સિનોનિયમ્સ ખબર હશે તો તમારા માટે આખો જ રીડ છે, પાઠ છે, સમજો ઇઝી થઈ જશે. તો હવે આપણે રીડ 2 શરૂ કરીએ. રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર્સ, એટલે કે જે જંગલીઓ છે એ પણ ક્યારેક જીવ બચાવતા હોય છે. હા, તો એના માટે આપણે વાંચવાનું શરૂ કરીએ. નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ shouting joyfully, અલીભાઈ હેઝ કમ. નીલમ દોડતી દોડતી ઘરમાં આવે છે અને જોયફુલી એટલે કે એકદમ ખુશીથી એ ચિલ્લાવતી અંદર આવે છે, બૂમો પાડતી અંદર આવે છે કે અલીભાઈ આવ્યા. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ to see, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose Vettis complex. એનો જ્યારે બધા જ ફેમિલી મેમ્બર્સ, રામસિંગ નામના એક વ્યક્તિ છે, એના ફેમિલી મેમ્બર્સ જ્યારે બધા જ આવે છે અંદર, ઘર બહાર આવીને જુએ છે ત્યારે રનિંગ આઉટ ટુ સી, બહાર આવીને જુએ છે ત્યારે બધાને કોણ દેખાય છે? There he saws a tall man with broad shoulders, જે એક ઊંચો પરછન માણસ જેના એકદમ મજબૂત અને વ્હાઇટ બોર્ડ એકદમ ખભા હોય છે, જેનું નાક અને જેના જે ચીક્સ છે, જેના જે ગાલ છે એકદમ રેડિશ છે, રતાંદણા છે, અને વેટિસ કોમ્પ્લેક્સ જેનો ગૌવર્ણો કલર છે જેના શરીરનો, અને રૂંવાટી પણ એ પ્રમાણે છે. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વાર્મ થિક લોંગ વુલન કોટ. એણે એટલે કે આ અલીભાઈના ડ્રેસનું વર્ણન છે. આ તમને ક્વેશ્ચન આન્સરમાં પણ પૂછાઈ શકે કે અલીભાઈના ડ્રેસનું વર્ણન કરો. હાઉ વોઝ ધ ડ્રેસ્ડ અપ અલીભાઈ? હા, તો તમારે આ લખવું પડે કે થિક લોંગ વુલન કોટ, એક ગરમ લાંબો અને જાડો એને કોટ પહેર્યો હતો. ટાઇટ ટ્રાઉઝર, એકદમ ફિટ પેન્ટ પહેરી હતી. બિગ લેધર બૂટ્સ, લેધરના બહુ મોટા બૂટ શૂઝ પહેર્યા હતા. એન્ડ અ બ્રાઉન ફર કેપ, અને ફર એટલે કે પીંછાવાળી રૂંવાટીવાળી કેપ જે ઉપર માથા ઉપર એણે પહેરી હતી. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મથ, રામસિંગ હગ્ડ હિમ એન્ડ સેડ. રામસિંગ જે છે ઘરના માલિક છે, જેની દીકરી નીલમ છે, એ બ્રોડ સ્માઇલ, બહુ જ એકદમ ખુશ થઈ ગયા હોય ને ત્યારે બહુ મોટા પાયે આપણે મોઢા ઉપર આપણે લિપ્સ દ્વારા મોઢાથી બહુ મોટી સ્માઇલ નીકળે એવી રીતે એકદમ ખુશી વ્યક્ત કરતા, વાર્મથ એકદમ ઉષ્મા ભર્યો, ફૂલ ઓફ વાર્મથ, ઉષ્મા ભર્યો, એકદમ પ્રેમથી ઉમળકા ભર્યો આવકાર આપ્યો, અને હગ્ડ એકદમ ભેટી પડ્યા. એન્ડ સેડ, અને કહ્યું, કમ ઇન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. અંદર આવી જાઓ, તમને ખૂબ સારો આવકાર છે મારા બહુ સારા મિત્ર. અલીભાઈ પેટેડ એવરીવન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થિક સ્ટ્રોંગ વોઇસ એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કોચ. અલીભાઈએ જે ઘરના બીજા મેમ્બર્સ હતા એમને પીઠ થાબડી, એમને ખભા ઉપર હાથ રાખ્યો. એટલે આ પ્રેમ કરવાની એક રીત છે, હૂંફ આપવાની રીત છે. અને એમણે બધાએ એમનો એકદમ સ્ટ્રોંગ મજબૂત જે અવાજ છે, થીક જાડો અવાજ, કોઈ એવો સ્ટ્રોંગ માણસ હોય ને એનો અવાજ પણ એ રીતે જાડો હોય. ઘણી વખત અપવાદ હોય કે બહુ સ્ટ્રોંગ માણસ હોય ને અવાજ એનો બહુ તીણો નીકળે, ત્યારે આપણે સહેજ હસવું પણ આવી જતું હોય, પણ અહીંયા એવું નથી, અહીંયા અપવાદ નથી. તમે કદાચ એવું સાંભળ્યું પણ હશે. અને વોઇસ એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કોચ. કોચ એટલે જે સોફો હોય ઘરમાં, ગાદીવાળો જે પલંગ અથવા તો સોફો હોય એને કોચ કહેવાય. એ ત્યાં કમ્ફર્ટેબલી બહુ જ શાંતિથી સારી રીતે ત્યાં બેઠા. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ. રામસિંગ જ્યાં સુધી અલીભાઈ સાથે વાત કરતા હતા ત્યાં સુધી માતાએ, મધરે પ્રિપેર્ડ એટલે કે બનાવી, થોડીક ચા બનાવી એમના માટે. આપણા ઘરે મહેમાન આવે તો આપણે આવકાર આપીએ અને વિવેક કરીએ ને, એવી જ રીતે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. હવે અલીભાઈનો પરિચય છે, ઇન્ટ્રોડક્શન છે. તો આ પણ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે
કે અલીભાઈ નો વ્યવસાય શું હતો, અથવા તો વોટ અલીભાઈ વોઝ ડુઈંગ, કે અલીભાઈ શું કરતા હતા. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ, પગ પર ચાલીને, પગપાળા ચાલીને ઘણું મોટું ડિસ્ટન્સ કવર કરતા હતા. ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ, આ હિમાલયના પર્વતોની વાત છે, આગળની સમજૂતીમાં મેં તમને કીધું એવી રીતે, બરાબર છે. તો એ પર્વતો ઉપર, હિમાલયના જે પર્વતો ઉપર પગે ચાલીને, કારણ કે ત્યાં તો ગાડી જાય નહીં ને, પથરાળ પર્વત પ્રદેશ હોય એટલે બહુ લાંબુ અંતર કાપતા અને મુસાફરી કરતા. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર, એ નેચર એટલે કે કુદરતને ઓબ્ઝર્વ એટલે કે જોવામાં, એને માણવાનું એમને ગમતું, લવ ટુ, બરાબર. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન, જે હિમાલયની પર્વતમાળા છે, એની તળેટીમાં જે નાના નાના વિલેજીસ એટલે કે ગામડાઓ હોય, એક ગામડાથી બીજે ગામડે, અને શહેરો હોય, ટાઉન હોય, ગામડાથી થોડા મોટા અને બહુ મોટા શહેરોથી થોડા નાના એવા ટાઉન હોય. એક ટાઉનથી બીજા ટાઉન, એક શહેરથી બીજા શહેર એ ફરતા. સેલિંગ, શેના માટે ફરતા? હવે મેઇન મુદ્દાની વાત આવી, બરાબર. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ, જે સૂકો મેવો હોય, બદામ છે, કાજુ છે, તમારા બધાના ઘરે એ હશે. હર્બ્સ, દેશી દવાઓ, એન્ડ મેડિસિન્સ, કે જે બીજી હિમાલયની તળેટીઓમાં વૃક્ષમાંથી, ઝાડમાંથી, જે એની વનસ્પતિઓમાંથી જે મેડિસિન્સ મળે એ શોધી, ટ્રાવેલ કરી, મેળવી અને ગામથી ગામ, શહેરથી શહેર ફરીને સેલિંગ એટલે કે વેચતા. એન્ડ પ્રિસિયસ સ્ટોન, ઓ બાપરે, અને જે અમુક કિંમતી પથ્થરો પણ ત્યાં મળે. જંગલોમાંથી તો ઘણું બધું આપણને મળે, લાકડું મળે, દવાઓ મળે, ડ્રાયફ્રૂટ્સ મળે, કોઈ વનસ્પતિ મળે જેનાથી દવાઓ બની શકે, દેશી દવાઓ બની શકે, હની, મધ પણ મળી શકે, પ્રિસિયસ સ્ટોન, જો એકદમ કિંમતી પથ્થરો પણ મળી શકે. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, અને એમને નેચર બહુ ગમતું, તો એ દરમિયાન એમણે જે બધી વસ્તુઓ કલેક્ટ કરી એને વેચવા માટે, એટલે પોતાનો શોખ પણ પૂરો થઈ જતો, અને એમને થોડીક ઇન્કમ પણ થઈ જતી, બરાબર. વેર હી, હવે એમનો બંનેનો વાર્તાલાપ ચાલુ થાય છે, ટોકિંગ, કન્વર્ઝેશન ચાલુ થાય છે. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, આસ્ક રામસિંહ. રામસિંહ પૂછે છે, આ દિવસો દરમિયાન તમે ક્યાં રોકાયા હતા, ક્યાં હતા, ક્યાં? એમ. આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધી બોર્ડર્સ ઓફ ધી ઇન્ડિયા એન્ડ તિબેટ. ભારત અને તિબેટ નામનો આપણો પડોશી દેશ છે, એક બીજો કન્ટ્રી છે, બરાબર. ભારત અને તિબેટની જે બોર્ડર ઉપર જે એકદમ ઊંચા માઉન્ટેન્સ છે, પર્વતમાળા છે, હું ત્યાં ગયો હતો. એલોન, આસ્ક નીલમ. હવે રામસિંહની દીકરી પણ એ લોકોની વાર્તાલાપની સાથે જોડાય છે. તો ત્યારે એ પૂછે છે કે એલોન, એકલા? ત્યારે અલીભાઈ જે જવાબ આપે છે કે ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ, હું આ બાબતોથી ટેવાયેલો છું. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. ઓકે, હું અહીંયા માત્ર એક રાત્રિ માટે જ રોકાઈશ અને પછી મારે આગળ જવું છે. ત્યારે અલીભાઈ આગળ વધતા કહે છે કે હું આવતીકાલે સવારે અહીંયાથી આગળ જઈશ. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. સી, અહીંયા શેલનો ઉપયોગ, બરાબર છે, આઈ સાથે જ થાય છે માત્ર. એ મોડર્ન ઇંગ્લિશમાં એક જોવા જેવી વાત છે. બાકી શેલ ક્યાંય ઉપયોગ નથી થતો. એટલે આ ગ્રામેટિકલ પાર્ટ પણ સાથે સાથે તમને હું લેતો રહીશ, પહેલાં રીડમાં પણ જે લીધું હતું એવી રીતે. નો અલીભાઈ, નો. વેન વી વોન્ટ લેટ યુ ગો. ના અલીભાઈ, ના, અમે તમને અહીંયાથી જવા નહીં દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. એટલે તમે તમારી જે પહાડોની જે વાર્તાઓ છે, માઉન્ટેનની જે વાતો છે, એ તમારે અમને કહેવી પડશે. એ કોણ બોલે છે? સૈડ નીલમે કીધું. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. ખૂબ જ આગ્રહ કર્યો. લોટ ઓફ એટલે ખૂબ જ, અને ઇન્સિસ્ટ કરવું, આગ્રહ કરવો કોઈને, કંઈ પણ ઓફર કરવી. હી એગ્રીડ એટલે અલીભાઈ એગ્રી થયા, માની ગયા, હા કીધું. સ્ટે ફોર 2 days, 2 દિવસ રોકાવા માટેની હા કીધી. ધેટ નાઇટ દે ઓલ કેપ્ટ અવેક ટિલ લેટ. એ રાત્રિએ એ લોકો બધા જ અવેક એટલે કે જાગતા રહ્યા. કેપ્ટ અવેક, જાગતા રહેવું, ટિલ લેટ, મોડે સુધી
રાત્રિના જાગતા રહ્યા. સિટિંગ ઓન હિઝ બેડ લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ. એના જ પથારી ઉપર, અલીભાઈની જ પથારી ઉપર બધા જ એની આજુબાજુ બેસીને જે એની પહાડોની જે ઇન્ટરેસ્ટિંગ, ખૂબ જ રસપ્રદ જે વાતો છે, ટ્રાવેલ મુસાફરીની જે એક્સપિરિયન્સ છે, એટલે જે અનુભવ થાય છે એ સાંભળવા માટે બધા જ લેટ નાઇટ સુધી બેસી રહ્યા. અલીભાઈ બિગન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ એની જે વાર્તા છે, પહાડોની વાત કહેવાનું શરૂ કર્યું. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધી નિયરેસ્ટ વિલેજ. એ 2-4 કલાક એક નજીકના ગામમાં એમને રોકાવાનું થયું હતું. બરાબર. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. હું ભારત અને તિબેટની જે બોર્ડર છે એનાથી બહુ જ થોડા જ કિલોમીટર, થોડા જ માઇલ હું દૂર હતો. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. હું ભૂખ્યો થયો હતો એટલે હું મારું લંચ લેવા માટે ગોઠવાતો હતો, બેસતો હતો. સી, સેટ ડાઉન એટલે કે બેસવું, ગોઠવાવું. આ આઇટમ્સ અને ફ્રેશિસ છે. એવી જ રીતે લંચ એટલે આપણે સમજવાનું કે બપોરનું ખાણું ખાય છે. કોઈ ભૂલથી ડિનર લગતા નહીં, અથવા તો જો કે ટ્રાન્સલેશન તમને આવતું નથી, પણ છતાંય આ વાત છે કે એ ધ્યાન રાખવાનું. બરાબર છે. ક્યારેક MCQsમાં આવો પણ પ્રશ્ન પૂછાઈ જાય. તો ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીપરિંગ સમટાઇમ્સ. એકદમ શાંતિ, બપોરનો ટાઈમ હતો એટલે એકદમ શાંતિ છવાયેલી હતી. ક્વાઇટ એવરીવેર અને ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ, અલબત્ત એટલું વાત કરતાં કે સમ બર્ડ્સ ચીપરિંગ સમટાઇમ્સ. અમુક કેટલાક જે પક્ષીઓ છે એ ચીપરિંગ એટલે કે એનો કલરવ, પક્ષીઓનો જે કલરવ હોય, કિલકિલાટ હોય, એ ક્યારેક ક્યારેક એનો અવાજ આવતો હતો. આઈ હેડ હાર્ડલી હેડ ફ્યુ મોર્સેલ્સ વેન આઈ હર્ડ સોફ્ટ. ઓકે, મેં માત્ર થોડાક જ મારા કોળિયા, એ લંચ લેવા બેઠા હતા, યાદ રાખજો. એટલે મોર્સલ્સ એટલે કે જે ખાવાના જે કોળિયા હોય એ ખાધા ત્યારે વેન આઈ હર્ડ, એમણે શું સાંભળ્યું? સોફ્ટ ફીબલ ગ્રોવલ્સ એટલે કે બહુ જ સોફ્ટ એટલે કે એકદમ ધીમો અને બહુ જ પાતળો, બહુ જ નબળો એવો ગ્રોવલ્સ, ગુરકાવ સાંભળ્યો. આઈ વોઝ અલાર્મ્ડ બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ આઈ વોઝ શ્યોર દેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. પણ એ ગુરકાવ એ અનુભવી હતા પહાડોના જંગલી પ્રાણીઓના અવાજના, એટલે એ અલાર્મ્ડ એટલે કે એકદમ સચેત થઈ ગયા, એકદમ જાગી ગયા, બેસી ગયા બહુ સારી રીતે. કારણ કે એમણે જોયું એ સાઉન્ડ, એ અવાજ જે સાંભળ્યો એનાથી એમને ખબર પડી ગઈ કે બીજું કાંઈ નથી પણ એ બિયર છે, એટલે કે જંગલી વરુ છે. બરાબર છે. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. એટલે કે બહુ ઝડપથી મેં મારું એકદમ ઝડપથી મારું ટિફિન પણ બંધ કર્યું અને હું પોતે પણ નીચે બેન્ડ વળી ગયો, કારણ કે તેથી જે ફૂડ જે હું જમતો હતો એની ખોરાક અને મારું જે શરીર છે એની સ્મેલ, એ જે બ્રીઝી, જે પવન, સ્ટ્રોંગ વિન્ડ જે છે, એ પવન વાતો તો એનાથી એ પવન જે છે મારા ફૂડની અને મારા શરીરની જે સ્મેલ છે એ મોન્સ્ટર એટલે કે જે જંગલી પ્રાણી હતું, વિકરાળ પ્રાણી હતું, ત્યાં સુધી એ સ્મેલ લઈ ન જાય. નહીં ત્યારે એ લોકોની સૂંઘવાની શક્તિ તાકાતવાર હોય છે. આપણે આ કોમન સેન્સ અહીંયા જનરલ નોલેજ મળે છે કે જે જંગલી પ્રાણીઓ હોય એના નાકથી સૂંઘી લેતા હોય છે કે એમનો શિકાર, એમનું ભોજન ક્યાં હોય છે. I took up my bamboo staff with its pointed iron end. મેં મારી જે એકદમ મજબૂત લાકડી જે મારી પાસે હતી એને લીધી, જેનો જે છેડો છે એકદમ મજબૂત લોખંડથી, આયર્નથી બાંધેલો હતો. ઇન માય રાઇટ હેન્ડ, એ મારા જમણા હાથમાં લીધો. એન્ડ અ બિગ ડબલ એજેડ નાઇફ ઇન માય લેફ્ટ, મારા ડાબા હાથમાં બંને બાજુ અણીવાળું જે નાઇફ, જે ચપ્પુ છે એ લીધું. I crawled carefully to the edge of the mountain. હું ધીમે ધીમે, ક્રાઉલ્ડ એટલે ઊંધા સૂઈને હાથથી અને પગથી, પેટથી જે આગળ ઢસડવું એને ક્રાઉલ્ડ કહેવાય. ઓફ ધ માઉન્ટેન, એજ ઓફ ધી માઉન્ટેન, જે એક નીચે નાનકડી તળેટીમાં બેઠા હતા ત્યાંથી એક નાનકડો માઉન્ટેન હતો, એની ઉપર સ્ક્રોલ્ડ કરીને ધીમે ધીમે અવાજ ના આવે એવી રીતે ઉપર ચડ્યા. એન્ડ લુક ડાઉન ઇન ટુ ધી ડીપ,
નેરો વેલી, અને ઉપરથી મેં નીચે બીજી તરફ જોવાનું શરૂ કર્યું, જ્યાં એક નાનકડી વેલી એટલે કે ખીણ, જે સાંકડી ખીણ જતી હતી ઉપરથી. ખીણ એટલે બે પર્વતોની વચ્ચેની જે જગ્યા હોય ને, સાંકડી કેડી, ઊંડી કડી હોય ને, એને ખીણ કહેવાય. Soon my eyes caught sight of two tiny snow leopard cubes on a small flat piece of land on the slope of the opposite mountain. અને મારી તરત જ મારી બંને આંખોએ શું જોયું તો કે સામે હું જે પર્વત ઉપર હતો, જે ટેકરી ઉપર હતો, એની સામેની ટેકરી ઉપર જે બરફ આચ્છાદિત ટેકરી હતી, એનો જે એક ઢોળાવ હતો, સ્લોપી ઢોળાવ હતો, જે સ્લોપ હતો, ત્યાં બે નાના ટાઈની એટલે કે નાના હીટ ચીતાના બચ્ચા જોયા. એટલે કે જે બરફમાં જે લેપર્ડ હોય એને સ્નો લેપર્ડ, બરફમાં જે ચીતા હોય ને એને સ્નો લેપર્ડ કહેવાય. ઓલમોસ્ટ એનો કલર પણ વ્હાઇટ હોય, જેથી એ બરફમાં દેખાય નહીં. એ મેં જોયા. ક્યાં જોયા તો ફ્લેટ પીસ ઓફ લેન્ડ, એક જે ફ્લેટ પીસ નાનકડો હતો, ટુકડો હતો જમીનનો, ત્યાં જોયો. અને એ જે સ્લોપી માઉન્ટેન હતું તેના જ હતા. ઓહ વાવ, વોટ ડીડ દે લુક લાઈક, આસ્ક નીલમ. બહુ જ શાંતિથી બધા આખા પરિવાર, તમે ભૂલજો નહીં, આ સ્ટોરી સાંભળે છે. ત્યારે અચાનક જ નીલમ, જે છોકરી છે, નાનકડી હોય એટલે એનાથી ધીરજ ન ધરાય, એટલે એણે શું કીધું, તરત જ એક્સક્લેમેટરી બોલ્યા કે ઓહ વાવ, વોટ ડીડ દે લુક લાઈક. અરે કેવા સુંદર એ લોકો લાગતા હશે, અરે વાહ, એવો કેવા લાગતા હશે. દે વેર બ્યુટિફુલ. પછી અલીભાઈ પણ એનું માન રાખીને, નાનકડી છોકરી છે ને એટલે માન રાખીને જવાબ આપે છે કે એ લોકો બહુ જ સુંદર લાગતા હતા. દેર ફ્લરી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ ધ સ્નો. મેં તમને કીધું ને, એ લોકોનો કલર પણ એવો હોય કે જે બરફમાં મેચ થઈ જાય. તો એનો ભરાવદાર ફ્લફી એટલે કે ભરાવદાર સ્નો વ્હાઇટ, બરફ જેવો જ સફેદ એમનું જે ફરી જે રૂંવાટી છે એ કોટેડ હતી એમના શરીર ઉપર, એ મેચ થઈ જતી હતી પરફેક્ટલી. શેની સાથે? વિથ ધ સ્નો, જે બરફ ઉપર, હિમાલયની તળેટીમાં, હિમાલયની બરફની વાત છે, હિમાલયના માઉન્ટેનની વાત છે, એટલે ત્યાં તો બરફ હોય જ, એટલે ત્યાં એ મેચ થઈ જતી હતી. સઈદ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝેશન ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. જો એ અલીભાઈએ એવી રીતે વર્ણન કર્યું કે જાણે ફરી પાછું એ સીન એમની આંખોની સામે દેખાઈ ગયું. આ યાદ રાખવાની બહુ જ સારી રીત છે. આટલી સારી રીતે વાર્તા એ કહી શકે છે, એનું કારણ એ છે કે ઇમેજિનેશન પણ એ કરી શકે છે. તો તમારા માટે પણ આ બહુ જ ઇઝી રસ્તો, બહુ જ સરસ મજાનો રસ્તો છે કે મગિંગ કર્યા કરતાં આ સ્ટોરીની રીતે તમને જે આખો પાઠ જે આ રીડ સમજાવું છું ને, એ ઇમેજિનેશન તમે કરી શકો કે સર શું બોલ્યા હતા, ત્યારે શું બનાવ બન્યું હતું, કંઈક રેફરન્સ રાખીને એને ઇમેજિન કરી શકો ને, તો તમે જ્યારે એક્ઝામમાં એનો આન્સર લખવો હશે ને, ત્યારે આખો સીન તમારી સામે આવી જશે અને તમે એને તમારી ઓન લેંગ્વેજમાં તમે લખી શકશો. અને બોર્ડમાં તો જ્યારે ઓન લેંગ્વેજમાં આપણે લખીએ ને ત્યારે એના ફૂલ માર્ક્સ મળે છે. તો આ તમે પણ અત્યારે વિઝ્યુલાઇઝેશન કરવાનું શરૂ કરી દો અને એ જ પ્રમાણે તમારે એના આન્સર પણ લખવાના છે, બરાબર? જે પ્રમાણે પ્રશ્ન પૂછેલો હોય એ પ્રમાણે. હવે જ્યારે આના ક્વેશ્ચન આન્સરની ડિસ્કસ કરશું ને, ત્યારે હું તમને વિઝ્યુલાઇઝેશન કરીને રેફરન્સ સાથે કેવી રીતે આન્સર લખાય એની પણ પ્રેક્ટિસ આપીશ. વોટ વેર ધ ક્યુબ્સ ડુઈંગ આસ્ક્ડ અર્જુન. એનો જે રામસિંગનો જે છોકરો હતો, એક નીલમ છોકરી અને બીજો છોકરો અર્જુન, એનું પહેલી વાર અહીંયા નામ આવ્યું છે એટલે તમને એનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. તો એણે તરત જ પૂછ્યું કે બચ્ચા શું કરી રહ્યા હતા. વોટ વેર ધ ક્યુબ્સ ડુઈંગ. દે વેર પ્લેઇંગ. આ ક્વેશ્ચન આવી શકે કે બચ્ચાઓ શું કરી રહ્યા હતા. ત્યારે અત્યારે જે અલીભાઈ હવે જે ડિસ્પ્લે કરે છે, જે ડિસ્ક્રાઇબ કરે છે, એ તમારે આન્સર તમારી ઓન લેંગ્વેજમાં લખવાનો હશે. દે વેર પ્લેઇંગ. each one crouched on the snow and rolled their lovely green eyes at each other. હવે એ લોકો they were playing, એ લોકો રમતા હતા, એ લોકો રમી રહ્યા હતા અને એકબીજા સામે સુંદર લીલા રંગની જે એમની આંખો હતી એ ઉલાડતા એ એકબીજા સામે જોતા બરફ પર એ લોકો ગલોટિયા ખાઈ રહ્યા હતા, આળોટી રહ્યા હતા. ત્યારે હવે આગળ એનું વર્ણન કરે છે કે then one would jump on
ધ અધર. એક જે છે એ બીજા ઉપર જમ્પ મારી રહ્યો હતો, એક બચ્ચું છે એ બીજા ઉપર જમ્પ મારી રહ્યું હતું. એ લોકો પોતાની મસ્તીમાં હતા, રમતા હતા. બહુ જ સારી રીતે આનું વર્ણન કરેલું છે. ધે વુડ રેસલ ફોર અ વાઇલ ગ્રોવલિંગ સોફ્ટલી. તે બંને જણા એકબીજા સાથે એકબીજા ઉપર કૂદતા હતા, થોડીક વાર કુસ્તી કરતા હતા અને ગ્રોવલિંગ સોફ્ટલી એટલે કે બહુ ધીમા અવાજે, હજી પોતે નાના હતા ને એટલે ધીમા અવાજે ગ્રોવલિંગ એટલે કે બૂમ પાડી રહ્યા હતા. એ લોકો એકબીજાને ગુરકતા હતા, કારણ કે એ લેપર્ડ છે ને એટલે એની ખાસિયત છે, ભલે નાના છે છતાંય પણ એ નાના હોય એ રીતે એને ગ્રોવલિંગ કરતા આવડે. ધે વુડ ક્રોચ અગેઇન એન્ડ રેસલ અગેઇન. એ લોકો બંને જણા ફરીથી પાછા ગલોટિયા ખાવાના, ઉલગાટી ખાવાનું એકબીજા ઉપર આડોડતા હતા અને રેસલ એટલે કે કુસ્તી કરતા હતા. વોચિંગ ધેમ વોઝ ફન. એમને જોવું એ એકદમ ખુશી જેવું, એકદમ આનંદિત મને લાગતું હતું. બટ જો હવે ક્લાઇમેક્સ અહીંયા શરૂ થાય છે. આઈ વોઝ વરીડ ટુ બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. હું એ પણ ચિંતામાં હતો કે એમની માતા જે મધર લેપર્ડ છે એમને જોવો એક લાવો હતો, પણ તરત જ સીધું ઇમેજિનેશન શું થાય છે કે એમને એ પણ ચિંતા હતી, અલીભાઈને એ પણ ચિંતા હતી કે એમની જે માતા હતી ને એ આસપાસ ક્યાંય દેખાતી નહોતી. શું કામ ચિંતા હતી? ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ વેન સી ઇઝ વિથ હર ક્યુબ્સ. જે માતા હોય ને, બચ્ચા ધરાવતી જે માતા હોય ને, એ બહુ જ ભયંકર, ફેરોસિયસ એટલે કે હિંસક, વિકરાળ હોય છે જ્યારે એ પોતાના બચ્ચા ધરાવે છે. એક સીન, એક ભાગ છે ને સીનનો અહીંયા પૂરો થાય છે. આપણે છે ને આટલું અત્યારે લઈએ છીએ, પછી હવે જે આની આગળની સ્ટોરી છે આ 2 ભાગમાં વેચશું. મેં તમને કીધું હતું થોડીક જ સ્ટોરી બાકી છે, એ આપણે બીજા વિડીયોમાં લેશું. ત્યાં સુધી તમારે ગ્લોસરી લખીને એ બહુ સારી રીતે વાંચીને એને પાકું કરી રાખવાનું છે. તો આવતીકાલે આપણે બીજા વિડીયોમાં મળશું, ત્યારે આગળની સ્ટોરી જે પૂરી કરીશું અને પછી એના પછીના વિડીયોમાં એના ક્વેશ્ચન આન્સર જોવાનો પ્રયત્ન કરશું. ત્યાં સુધી તમે આ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. મિત્રો, જોયું ને કેવું સરસ મજાનું આ ટૉપિક આપણા માટે આપેલું છે. આમાં ઘણું બધું શીખવાનું છે. ઇંગ્લિશ તો શીખવાની જ છે, પણ એની સાથે ઘણું બધું જ મેસેજ, ઘણું બધું જ આપણને શીખવાનું છે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ રીડ જે 2 છે એ પૂરું કરી લેશું. આઈ હોપ કે તમે ગ્લોસરી નોટબુકમાં લખી લીધી હશે. અને ગ્લોસરી સૌપ્રથમ લખવાનું કારણ જ એ છે કે તમે જો કદાચ મિનિંગ સમજતા હશો કોઈ પણ વર્ડના, તો તમને આ આખો જ જે પેરેગ્રાફ છે, પ્રોસ છે કે આખો જ રીડ છે એ તમને બહુ સારી રીતે સમજાઈ શકશે. હું ટ્રાન્સલેટ કરીને તો કરું જ છું, પણ પેન્સિલ પણ તમે રાખી હશે એટલે એ પણ તમને હેલ્પફુલ થશે પછીથી. થેન્ક યુ.